હેલો મિત્રો, જય દ્વારકાધીશ. સ્વાગત છે આ બધાનું આપણી ચેનલ પર એક નવી સવાર સાથે એક નવા વ્લોગમાં. અને આજે ઉત્તરાયણ, તો બધા જ મિત્રોને આ ઉત્તરાયણની હાર્દિક હાર્દિક શુભકામના. તો કેમ છો? મજામાં? અને ફટાફટ એક મસ્તીની કોમેન્ટ કરી નાખજો. તો આજે ઉત્તરાયણ, તો ઉત્તરાયણમાં કહેવાય છે કે દાન પુણ્યનો દિવસ છે. તો આપણે થોડુંક જઈએ છીએ એક ગૌશાળાએ, જાણીતી ગૌશાળા છે, થોડુંક ગૌની સેવા કરી આવી. બાકી વ્લોગમાં સુધી બન્યા રહેજો, તમને મજા આવશે મિત્રો. તો રસ્તામાં ભાઈ રિંગ રોડ અમારા કાનભાઈ થોડાક વિડીયો લેવા ઉભા રહી ગયા હતા, અને અત્યારે ભાઈને ફોન આવી ગયો છે એમના મિત્ર ભાઈબંધનો, એટલે સાઈડમાં આવી ગયા ફોનમાં વાત કરવા. અને આપણે હમીરભાઈ હું ગાડીમાં સારા કરે છે, ભાઈ રેવા દેજો ભાઈ અમારું થોડુંક. હાલો આવા તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો અને એકાદી લાઈક બાઈક આપી જો. હાલો તો મિત્રો, આ રોડ ઉપર છે ને ઘણા ગાડીઓ શીખવા આવે, એટલે હું કે આપણે બહુ વાયડીનું ન થવાય, સાનું મનું સાઈડમાં ઉભું રહેવાની વિડીયા બનાવાય, બાકી કોઈક ચડાવતા જાય. રોડ આખો ખાલી છે, કહેવાય નહીં. જો શીખવા જ આવે છે, આનો રોડ સ્પેશિયલ આપણે શીખવા માટે જ બનાવ્યો છે. અમે ફરેલું છે અહીંયા શીખાવ, બીજું ક્યાંય નથી શીખા, અહીંયા શીખવા આવતા કહીએ કાકાના આપણે ગાડીઓ અહીંયા શીખે ને. સ્પેશિયલ રોડ છે ભાઈ શીખવા માટે. કયો રોડ કહેવાય ભાઈ? રિંગ રોડ. बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ, मैं राजनाथ सिंह से गुजारिश करता हूँ, मैं समित पात्रा से गुजारिश करता हूँ. તો મિત્રો અમે ગયા હતા ભાઈ જૂની જગ્યાએ, શું એવું કે ગૌશાળા ફરી ગઈ છે, કેમ કે જગ્યા બીજાની હતી. હવે પાછી આપણે ગૌશાળા જગ્યાએ જવાનું છે, એ ગોતવાની છે કે ભાઈ થોડુંક આગળ છે. તો લોકમાં બિના રહી ગયો, બાકી ગૌશાળા જવાનું છે એ ફાઇનલ છે. આપણે આવ્યા હતા મિત્રો મેન રોડેથી, કે આપણે આસાન પડે રસ્તે, બાકી બીજો રસ્તો તો સામેથી, એ ગામમાંથી આવતી. ગામમાં ઉકા ભાઈ ભૂલા પડી, રોયલ નથી ને, જગ્યા ફરી ગઈ એટલે રસ્તો કેમ પણ જોવો હતી, દુર્ઘટના ઘટી, અટકાઈ જવાય ભાઈ. આવો મિત્રો, મસ્ત મસ્ત બંગલો આવ્યો છે. બંગલો નથી, હવે એ ફાર્મ કહેવાય. કેદી સુધરી છે નહીં. આમ જવા જવું રસ્તો કેમ પણ મિત્રો કોમેન્ટ કરજો. પણ બીક લાગે ને આપવામાં આમ વાહન આવી જાય તો હરીંગ કરતું થઈ જાય. ડાયરેક્ટ મોઢું ફરે, ખબર ન પડે કઈ વાહન ઉભું છે. ઓકે મિત્રો, મસ્ત મજાનું જો બદુડા જો નાના નાના અંદર ગૌશાળા છે. આપણે અંદરનું પણ બધું બતાવીશું. મિત્રો આખી અંદરનું છે મેદાન. દીકરીઓ ઉપર જે તમે કઈ આપશો
મિત્રો તમે જોઈ શકો છો ગૌશાળામાં ગાયું અને જેમ જેમ ઘેરે છે ને એમાં છે આજકાલ બધી ગાયો જે ગૌધામમાં એટલે કે સીતારામ ગૌશાળાની માલપા શ્રી કૃષ્ણ વંદના સોસાયટી નકસાડ ગામ ત્યાંથી અહીંયા મહિલા મંડળ વધારેલું છે અને મહિલા મંડળ વતી 20,000 રૂપિયા આપે છે. બોલો વાહ ભાઈ વાહ. એકાદે માતાઓ બહેનોને જોરદાર તાળીના ગણગાટી બોલાવો કારણ કે આજે ઉત્તરાયણનો દિવસ છે, ગૌ માતાનો પર્વ છે અને 20,000 રૂપિયા જે નકસાડ ગામની મહિલા મંડળ આપતી હોય ને તો ધન્ય છે બાપ એમને. તો મિત્રો ગૌશાળામાં ખૂબ જાજી બધી ગાયો છે અને આમ જો બધી હારામાં હારી ગાયો છે. લૂલી લંગડી ગમે બીમાર ગાયોને બધી સેવા કરે છે. એક દિવસ ત્યાં ભરવાના છે તમે જો છો ઓફિસમાં રહો તમારે બધી ગાયો એકદમ તાજી માજી છે, કઈ ઘટે જ નહીં હો. પણ કેમ પણ ગાયો બધી કંપનીમાં રહો છો નિયમ આપણને આ ભાઈ બહુ ગમ્યો ગાયું. આપણી ઘરે પણ એક ગા છે તો ગાયો બધી મસ્ત મસ્ત છે. આપણને બધી ગાયો બહુ ગમી. આપણી ઘરે એક ગા છે હો. એની વાછડીને આપણે ભદુડો પાડ્યું. ધમભાઈ ને બહુ ભાઈ ભદુડો આખો દી ભદુડો આવીને રમતો હોય. તમારે ચાંદભાઈ તો જાજી એવી ગાયો છે મિત્રો અને બધી એકદમ હાજી હાજી હો, તાજી માજી. સરસ મજાનો ભગવાન કૃષ્ણની વિરહની વેદના જ્યારે ગોકુળ છોડીને મથુરામાં વહી ગયા ભગવાન કૃષ્ણ અને એને જેનું ગોકુળ કેમ પણ સિંહ આત્માનો નજારો ઘટે જ નહીં. આ ભાઈ બધી કઈ મજાક જ લાગે. બોલો શું કરું જો મસ્ત મસ્ત નજારો છે. પણ આવ્યું આવ્યું પકડો પકડો લૂંટણીયા. ના ના ઈ બોલો એક કેરો છોડાયો પણ હવે વાહ પણ આમ ગાળ ગાળ લાલ બાલ થઈ ગયું. પણ અમીર નાના છોકરાની ઘરે મુંડાનો ઓલા ભાઈ નું નહીં, ઓલા છોકરાનું હોય. મોરી મુંડાનો
જો બધી શિવસેના ખડી જાય છે આ બજાઈ દે